जय जोहार जय जोहार जय आदिवासी जय आदिवासी सेवा जोहार जय जोहार जय आदिवासी जय जोहार जय जय जोहार जय आदिवासी जय जोहार जय आदिवासी जय जोहार जय आदिवासी સરસ આ બધા જ અમારા મિત્રો એટલે મારા મિત્રો અને અમારા બધાના મિત્રો એસઆરપી જવાનું બધા કીધું જય જોહાર જય આદિવાસી. આજે છે 15 નવેમ્બર. તમને ખબર હશે, અમને ખબર છે, બધાને ખબર, દુનિયાને ખબર. અને આદિવાસીના ભગવાન તરીકે ઓળખાતા એવા બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો? ઝારખંડની અંદર જન્મ થયો હતો. અને ક્યારે થયો હતો? 15 નવેમ્બર 1875 15 નવેમ્બર 1875 એમનો જન્મ થયો હતો ઝારખંડની અંદર. અને એ માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ભગવાન તરીકે ઓળખાવા લાગ્યા. કેમ? કેવી લડત હશે, અંગ્રેજોને કેવા હંફાવ્યા હશે, કેવા દોડાવ્યા હશે, એ ત્યારનો ઇતિહાસ જ ખબર હશે. એમને જ ખબર હશે કે કેટલી તકલીફ પડી હશે એમના પોતાના જલ, જંગલ, જમીનને બચાવવા માટે, અધિકારોને બચાવવા માટે કેટલી લડત લડી હશે. તો જ એને આદિવાસીઓના મસીહા ભગવાન તરીકે ઓળખવામાં આવે. એટલે આટલી નાની ઉંમરમાં 25 વર્ષમાં ભગવાન તરીકે ઓળખાવું એ કાંઈ નાની મોટી વાત નથી. તો આજે એમનો જન્મ દિવસ છે અને ગૌરવ દિવસ છે, તો આપણે શું કહીએ બોલો? અને હવે આપણે આ લડતને લડવું જ પડશે. લડવું જ પડશે. અને